નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કે કેટલાક વેપારીઓ નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા, જે દર વર્ષે 5,000 કરોડ રૂપિયાનો સરકારને વેરો પણ આપતા હતા દર 2 વર્ષે, અને 20,000 કરોડ રૂપિયાનો વેપાર કુલ થતો હતો. તો એવા બધા જે વેપારીઓ મળવા ગયા હતા અલંગના, એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી જોઈએ, 8ની આસપાસની આ ઘટના છે, 2008ની આસપાસ. તો આ આખી ઘટના એટલી ગંભીર હતી કે એની તમામ ઉદ્યોગોમાં ધ્યાન લેવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીનું વર્તન કેવું રહેતું હતું એના ગુજરાતના લોકો માટે, વેપારીઓ માટે, કે સરકારની કમાણીનું મોટું સાધન હતું. લોકોને તો કમાણી આપતું હતું, પણ સરકારને પણ 2,000 કરોડ રૂપિયાના વેરા આપતું હતું વર્ષે અલંગમાંથી. અને એમાં આ આખી ઘટના બની હતી અને એ સમયે અખબારોમાં પણ મોટા પ્રમાણમાં છપાયું હતું. કારણ કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જે નરેન્દ્ર મોદીએ જે એમની સાથે વર્તન કર્યું હતું, ખરેખર બહુ ગંભીર બાબત બની ગઈ હતી એ સમયે. કારણ કે અલંગના શિપ બ્રેકરો જે છે એ પોતાની સમસ્યાઓને લઈને મળવા ગયા હતા. ત્યારે ત્યાં એ સમયના જે નાણાં પ્રધાન હતા એ પણ હાજર હતા, સૌરભ દલાલ. અને શિપ બ્રેકરોએ મોદીના રોષનું ભોગ બનવું પડ્યું હતું, કારણ કે પોતાની સમસ્યા રજૂ કરવા ગયા નરેન્દ્ર મોદી એને ખખડાઈ નાખ્યા. કેમ? શું કારણ હતું? કારણ માત્ર એટલું, નરેન્દ્ર મોદી ભાવનગર ગયા હતા અને જે અલગ અલગ સંગઠનો દ્વારા એમને સન્માન કરવામાં આવે, અલંગ અને ભાવનગર ને બધામાંથી સ્વાભાવિક છે કે તેનું સન્માન કરતા હોય. પણ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ એસોસિએશન જે છે એના દ્વારા નરેન્દ્ર મોદીને ફૂલહાર કરવામાં નતા આવ્યા. બસ આ એકમાત્ર કારણ. અને આ બધાને ત્યાંથી અપમાનિત કરવામાં આવ્યા જ્યારે મળવા ગયા ત્યારે. કારણ કે ભૂતકાળમાં બનેલી ઘટનાની ભૂલ મોદીને માફ કરી દેવા માટે વેપારીઓએ કહ્યું હતું કે આ ભૂલી જાઓ, અમારાથી ભૂલ થઈ ગઈ છે. પણ એ વાત કરવાનો એક આગેવાને પ્રયત્ન કર્યો, પણ મોદીનો પિત્તો ગયો અને એમને ચેમ્બરની બહાર કાઢી મૂક્યા, તગડી મૂક્યા, રીતસર કાઢી મૂકવામાં આવ્યા હતા. તો આ આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. અને એટલા માટે આપણે વાત કરવી છે કે અલંગ એ કોઈ નાની બાબત નથી. અલંગ એક એવી વસ્તુ છે કે જ્યાં સ્વાભાવિક છે ત્યાં આખી જે ઘટનાઓ બનતી હોય છે એમાં અલંગનું બહુ મહત્વ હોય છે. ત્યાં જે રીતે શીપ જે આખા દુનિયામાંથી જે ભંગાર બની જતી શીપ આવતી હોય છે અને ભંગાવા માટે આવતી હોય છે. અને એટલા માટે કે કારણ કે આપણે જાણીએ છીએ કે આ આખું જે એસોસિએશન ત્યાં ગયું, સચિવાલયના જે કેટલાક સૂત્રોને ટાંકીને આ એક અહેવાલ આપણે અમને જોયો કે એમાં ટાંકવામાં આવ્યું હતું કે શિપ બ્રેકર એસોસિએશનના હોદ્દેદારો નાણાં પ્રધાન સૌરભ પટેલને મળવા માટે ગયા હતા. 10ની તારીખ હતી 2008માં. અને એની સાથે ભાવનગરના મેયર મુકુલ વડેરિયા હતા, સ્ટેટ કમિટીના પૂર્વ ચેરમેન તુલસી પટેલ હતા, અને 15 જેટલા શિપ બ્રેકરો હતા કે જે મોટા મોટા હતા અને 20,000 કરોડ રૂપિયાનો ત્યાં એ બિઝનેસ કરતા હતા. તો કેબિનેટની જેવી મીટિંગ પૂરી, કારણ કે એ પેલા મુખ્યપ્રધાનની ઓફિસની જે મહેમાનોને બેસવા માટેની જે ચેમ્બર હોય છે ત્યાં બેઠા હતા. અને જેવી કેબિનેટની મીટિંગ પૂરી થઈ એની સાથે સૌરભ પટેલે તમામની ઓળખાણ કરાવી મોદીની. અને એક શિપ બ્રેકરે ઉદ્યોગની સમસ્યા વિશે કહેતા ભૂતકાળમાં જે બનેલી ભૂલી જવાની વાત કરી અને મુખ્યમંત્રીએ તાળુક્યા, રીતસર તાળુક્યા હતા અને કચેરીની બહાર કાઢી મૂક્યા હતા. મુખ્યમંત્રીના આવા બેહુદા વર્તનથી ભાજપના આગેવાનો અને શિપ બ્રેકરો તો આવાક જ બની ગયા હતા. સૌરભ દલાલ પણ આવાક જ બની ગયા છે, કોઈ સવાલ નથી. આવાક, કારણ કે આ રીતે અવાક બની જવું, કોઈ મોઢામાંથી કોઈ શબ્દ ના કાઢી શકે, આવું જયારે મુખ્યપ્રધાન આવું વર્તન કરતા હોય ત્યારે તો એમની મૂળ એક જ લાગણી છે કે મારું સન્માન કરો, મારું માન રાખો, મને હાર તોરા કરો. આવી બધી અત્યારે આપણે જાણીએ છીએ કે દરેક મિનિસ્ટર, દરેક ભાજપના હોદ્દેદારોએ નરેન્દ્ર મોદી જે વિડીયો મૂકે એને શેર કરવાનો હોય છે, એને પોતાના સોશિયલ મીડિયામાં મૂકવો ફરજિયાત છે. તમામ માત્ર મિનિસ્ટર્સ નહીં, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ પંચાલ, આ બધાએ મૂકવા પડે છે એના વિડીયો નરેન્દ્ર મોદીના. તો આ ફરજિયાત હતું. એમાં જ્યારે આવું થાય ત્યારે બહુ ગંભીર બાબત બની જતી હોય છે. અને એ આખી જે ઘટના બને અને એમાં જ્યારે આવું થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને લાગી આવે આવી જે ઘટનાઓ બનતી હોય છે. ઉદ્યોગોને ખાસ કરીને હકીકતમાં મુખ્યપ્રધાનને રજૂ કરવામાં આવેલા બ્રેકરો
તો આમાં મૂળ વાત એ છે કે એક બાજુ ભલે સરકારને બધી બાબતો રજૂ થતી હોય, પણ આપણા વડાપ્રધાન હમણાં જ વિદેશ ગયા હતો તો ત્યાં એકદમ બિલાડીની જેમ વાત કરી રહ્યા હતા. અહીંયા ઉદ્યોગપતિઓ જે કમાઉ દીકરાઓ છે સરકારના અને ગુજરાતના, એની સાથે ખરાબ વર્તન કરતું. જ્યારે બીજી બાજુ વિદેશમાં બોલી રહ્યા છે રાજા મહારાજાઓ માટે વપરાય છે. नई ऊर्जा आई है और कई विषयों में हम बहुत मिल करके आगे चल रहे हैं. Mr. President, it's a pleasure to meet you here in Avia. And we have given new speed. हमारे लिए खुशी की बात है कि हमारी दोनों टीमें भी मिलजुल करके हमने जो टारगेट तय किए उसको पूरा करने के लिए भरपूर प्रयास कर रहे हैं और हम बहुत तेजी से आगे बढ़ रहे हैं. And we're also happy that our team tremendous efforts towards reaching this understanding and this agreement. एक्सेलेंस में फिर एक बार पश्चिम एशिया में शांति Receive the highest priority during the implementation of this agreement. एक्सेलेंस में फिर एक बार તો આ જે વાત કરે છે નરેન્દ્ર મોદી, ટ્રમ્પ સામે એકદમ બિલાડી બની જાય છે. કેમ આવું કરે છે? સવાલ આવીને ઉભો રહે છે. તો મેલોડી જે હતા હમણાં G9 જે અલગ અલગ દેશોની જે બેઠક મળી એમાં મેલોડી પણ હતા કે જે નરેન્દ્ર મોદી જેને ચોકલેટ આપી હતી એને એનું અપમાન કર્યું હતું ટ્રમ્પે. તો ટ્રમ્પને એણે રોકડું પરખાવી દીધું હતું કે તમે જે કરી રહ્યા છો બિલકુલ વાજબી નથી. આ જોઈ શકીએ છીએ ટ્રમ્પે શું કહ્યું અને એણે શું જવાબ આપ્યો. આ ટ્રમ્પે જે કહ્યું એની સ્લાઇડ આપણે જોઈએ છીએ. એનો જવાબ આપ્યો મેલોડીએ. આ જવાબ તો વાંચી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સંપૂર્ણ રીતે મનગઢંત છે. આવું મેલોડી કહી રહ્યા છે કે ઇટાલીના પ્રધાનમંત્રી. તો હું ખરેખર ખૂબ જ હેરાન છું. એમને કહ્યું હું ખૂબ જ હેરાન છું અને રાષ્ટ્રપ્રમુખ તેમના સહયોગીઓ સાથે આવું વર્તન કેમ કરતા હશે. અને આ કોઈ પહેલી ઘટના નથી. એવું કહી રહ્યા છે કે પહેલી ઘટના કોઈ નથી. આ સાંભળવા જોઈએ કે ટ્રમ્પને એક વાત યાદ રાખવી જોઈએ કે ન મેલોની ન ઇટાલી ક્યારેય કોઈની પાસે ભીખ માંગતા નથી. અને આપણા વડાપ્રધાન શું કરી રહ્યા છે? રીતસર ટ્રમ્પ સામે, રીતસર ટ્રમ્પની સામે ભીખ માંગી રહ્યા છે. આવા આપણા મુખ્યપ્રધાન અપેક્ષા ન રાખી શકીએ. એવું કરતા છે. એટલા માટે આપણે સવાલ સૌથી મોટો ઉભો થાય છે કે આપણા વડાપ્રધાન કેમ આવે છે. આ અંગે આ ઘણા બધા નિવેદનોથી રહીને આવી રહ્યા છે. મેલોડીએ જે કહ્યું હતું એ પણ જોઈએ કે એને શું કહ્યું હતું. Una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate, sono francamente allibita, non so perché il presidente degli Stati Uniti... એને આખો જવાબ આપ્યો હતો એની ભાષામાં. તો આના સંદર્ભમાં આખી જે ઘટના બની એનો અમેરિકામાં રહેતા નાગરિકોએ પણ આ રીતે જવાબ આપ્યો. ભૂપેન્દ્રસિંહ રાવલ કે જે છે કે જે અમેરિકામાં રહે છે એમણે જે વાત કરી એ પણ જોઈએ શું કહી રહ્યા છે એ પણ રાખીએ. રાજાઓના પ્રતિનિધિ હતા વાઇસરોય બધા, તો એમને કુર્નિશ બજાવવી પડતી હતી. એટલે આ કુર્નિશ જતી નહીં મગજમાંથી કે તમે એક દેશના ચૂંટાયેલા વડાપ્રધાન છો, તમારો તમારી કોઈ પદવી નીચી નથી. ભલે કોઈ પૈસા વાળો હોય, કોઈ ગરીબ હોય, ગમે તે હોય, પણ બંને દેશના વડા છો તો વડા તરીકે જ વર્તવું જોઈએ. ત્યાં આવ્યા પછી પાછા પરદેશમાં ખીખી કરે છે, પણ દેશમાં તો એકદમ કડક રહે છે. એમને કોઈ મિનિસ્ટરો કેબિનેટ ના બી એમની જોડે ના આવે, એટલા કડક થઈ જાય છે. આમ કડક રહે છે. પાછા પરદેશમાં ખીખી કરે છે, પણ દેશમાં તો એકદમ કડક રહે છે. એમને કોઈ મિનિસ્ટરો કેબિનેટ ના બી એમની જોડે ના આવે, એટલા કડક થઈ જાય. મિત્રો હમણાં તમે નરેન્દ્ર મોદીજીનો અને ટ્રમ્પનો, અમારા હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો હમણાં તમે નરેન્દ્ર મોદીજીનો અને ટ્રમ્પનો, અમારા પ્રેસિડેન્ટનો એક વિડીયો જોયો હશે. મોદીજી ચિઠ્ઠીમાંથી એક હિન્દીમાં બોલતા હોય છે. આ વખતે ખબર નહીં ટેલિપ્રોમ્પ્ટર બગડી ગયું શું છે, અને દુભાષીઓ એનું ભાષાંતર કરતો હતો અંગ્રેજીમાં. ત્યારે મને નવાઈ લાગી કે મોદીજી વારે ઘડીએ યોર એક્સેલન્સી, યોર એક્સેલન્સી, યોર એક્સેલન્સી બોલતા હતા અને મને બહુ હસવું આવતું.
અમેરિકામાં આવા રિવાજ નથી. અમેરિકામાં રાજાશાહી નથી અને અમેરિકાની પ્રજા રાજા છે. એટલે અમેરિકાની પ્રજા કદી આવી રીતે બોલે નહીં. અમેરિકાના પત્રકારો પણ મિસ્ટર પ્રેસિડેન્ટ કહેતા હોય છે. અમેરિકાનો પોલીસ વાળો પણ મિસ્ટર પ્રેસિડેન્ટ કહીને જ ટિકિટ આલ દે ઘાટ આવે તો. એટલે તો આ આપણા મોદી છે, અલંગનો જે મોટો વેપાર છે એમાં ખરેખર તો એને માન સન્માનપૂર્વક વાત કરવી જોઈતી હતી, પણ માન સન્માનપૂર્વક વાત નથી કરતા. મેલોનીની એને જો જવાબ આપી શકતા હોય તો નરેન્દ્ર મોદી શા માટે બિલાડી બની જાય છે? તો આ સવાલ એ આવીને ઉભો રહે છે કે નરેન્દ્ર મોદીએ ખરેખર દેશનું ગૌરવ વધારવા માટે કામ કરવું જોઈતું હતું પણ નથી કરી શક્યા. આપણે એનું દુઃખ છે અને એટલા માટે આપણે આ બધી વાતો કરવી પડે છે કે કાલચક્રમાં આપણે કહેવું પડે છે કે તમે 2008માં આ જ વેપારીઓને કાઢી મૂક્યા હતા, એને અપમાનિત કરીને કરી મૂક્યા હતા, તો ટ્રમ્પ સામે કેમ તમે મૌન બની જાઓ છો? મેલોડી જે બોલે છે અને કહી દે છે કે ટ્રમ્પ તમારી આ વર્તન બરાબર નથી, તો તમે કેમ નથી બોલી શકતા ટ્રમ્પની સામે? એસ્ટીમ ફાઇલ કે બીજું કઈ તમારા રહસ્યો જાણે છે ટ્રમ્પ અને એટલા માટે તમે બોલી નથી શકતા? આપણા દેશના વડા આવા તો બિલકુલ ન હોઈ શકે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું.